આમ જો ઢીંગુન ક્યાં હુડાઈ દીધી અત્યારમાં મારા પપ્પાએ ઝાડવા પાસે ઓક્સિજન લેવા કદીકુ. તો મારી મમ્મી દેહમાંથી આવી ગઈ છે, જોઈ લો. ના મમ્મી ગ્રીન ટી નહોતી મળી ને, બધું ભૂલી ગઈ, દવા ભૂલી ગઈ, ગ્રીન ટી ભૂલી ગઈ, મારો મગજ ફરી ગયો. અને અહીંયા જો અમારા બેન 2 દીથી આવું શીખ્યા થાકી ગઈ રાયડું નાખી નાખી જો. બે દીથી આવું શીખી ગઈ છે રાયડું નાખતા, જોઈ લો. જો જો મારી મમ્મી લગ્ન કરવા ગઈ હતી ને મારા હાટું મસ્ત વસ્તુ લાવી છે. મારા હાટું નહીં 3 જણા હાટું લાવી છે, જોઈ લો. છે ને મસ્ત ચેન. આ મારો છે, આ મારા મામી હાટું છે, પછી આ મુક્તા માસીનો ને આ મારા મમ્મીનો. 4 ચેન લાવી છે ને અમારા ફઈ વેસે કા મમ્મી ભાવનગર, જોઈ લો. બધાના પણ માણા પ્રમાણે લાવી. શું આ મારો જો નાના હોય તો આવો, પછી મારા મામી મોટી ઉંમરના છે એટલે એને આવો કા મમ્મી. કેટલા ને આવ્યા? 250 ના. પપ્પા હોનાની ચેન લાવી મારી મમ્મી. એક દઈ દેતા પપ્પાને લેતા. એક મુક્તા માસીનું છે. તો મહિના પછી અમારા ગૌતમભાઈ નો ફોન આવ્યો છે. હા એટલે નહીં, જોઈ લો. તાજા ટાઈમે જોયો. આજે રવિવાર હતો તો થોડીક અડધી રજા હતી કા ગૌતમ? રાજભા ગઢવી થઈ ગયો છે. ઓસ્ટ્રેલિયા જઈને એવા થઈ જાય ને છોકરાને ટાઈમ જ નથી રહેતો બિચારાને કા ગૌતમ? નવરાજ નથી રહેતા કે ને? પૈસા ના જો આને રોવાનું જ હોય નકરું. એને બહાર જવું છે કા ગૌતમ? ખાઈ પી લીધું? ભાખરી તો આજ રવિવાર છે એટલે રવિવારનું મેનુ છે ખાલી દાળ ભાત કા પપ્પા? પપ્પા ખાવા આવતા નથી પણ આજ કે દાળ ભાત કરી દો તો ખાઈ નાખું. હા જો આજ તોડ્યો મુક્તા માસી તમારે સેવડો. મુક્તા માસી એટલો સેવડો મોકલો છે આજ તોડવાનું મુહૂર્ત આવ્યું છે કા મમ્મી? પાપડ નથી ખાવાના, સેવડો ખૂટવાડવાનો છે. દાળ ભાત ને સેવડો એટલું જ છે આજ રવિવારનું મેનુ. તો હવે આપણે ખાઈ લેવી. 5 વાગી ગયા છે. પપ્પાને કહું છું રવિવાર આમનામ પૂરો થઈ જાય, હાલો ક્યાંક આંટો મારવા લઈ જાઓ. હે પપ્પા? પણ પપ્પા જોઈ લો, પપ્પા જવાબ નથી આપતા મને. તારો વારો પૂરો એમ છો. મારી મમ્મી લગ્નમાં તો એટલી મજા આવી, જલસા પડી ગયા. પણ વાહેથી જે આ જો કહ નીકળ્યો છે ને એનો જોઈ લો. આ બધા કપડા એડે હાથે ધોયા છે કા મમ્મી? કેવી મજા આવે છે. ના ના તોય તે ક્યાં બહુ જાજી બદલીશ, ખાલી 6. બોલો લ્યો, જોઈ લો આવું છે. લગ્ન કરવાની બહુ મજા આવે. પછી આ બધું કરવું પડે ને એ અઘરું છે કા મમ્મી? તૈયાર થઈને બહુ ફર્યા. આમ જો મારતા શીખી ગઈ છે.
તો લગ્ન પતાવીને મારા મમ્મીની જાય છે પાદરગઢ. પાદરગઢ મારા કાકીના માસીનો ભાણિયો રહેશે, તો ત્યાંથી સુરતનું બુકિંગ છે, તો આ બધાને ટેમ્પામાં બેહારીને લઈ જાય છે પાદરગઢ. જોઈ લો, પાદરગઢ પોગીને મારા ફઈએ માંડી દીધા છે રોટલા ધાબા ઉપર ચડીને. ને આ ઘરની આજુબાજુની જગ્યા જુઓ કેટલી પગથાણ છે. અહીંયા ડેલા સિસ્ટમ નથી, ખુલ્લે ખુલ્લું હોય આ બધું, સીધે સીધું. જોઈ લો, ક્યાંય ડેલો જ નથી, એટલી પગથાણ છે. જોઈ લો. હા, અને પવન ચક્કી દેખાય, હા બાજુમાંથી પવન ચક્કી. જોઈ લો બધાએ કેટલા જલસા કર્યા સકડામાં બેહીને. કેવડું ઘર છે ને કેવડું ફળ્યું છે. આમ જો મજા પડી ગઈ આમ જો બધાને. આમ તો જો ટેમ્પો ભરીને મંદિરે આંટો મારવા લઈ ગયા બધાને. આપણે જાવી છીએ બહાર આંટો મારવા કાદીકુ રવિવારની રજામાં. હાલો, ઇસ્ત્રીના કપડા એટલા ભેગા થઈ ગયા છે, પોટલું ઊંચું નથી થતું. ચડાઈ દે માથે. હાલો તો આપણે જાવી બહાર. જો આ એટલી ટ્રાફિક છે ને આ રોડે, અહીંથી બધા પાછા વળી વળીને અહીંયા આવે છે. જોઈ લો, તો આપણે એને પાછ જવું પડશે કા પપ્પા? આમ જોઈ ને ગાડીમાં કેટલી મજા આવે છે. જોઈ લો. આમ જો મારી મમ્મી નો કરે એટલું ઓછું છે. આમ જો તો ક્યાં હુડ આવે નો ગયું. પપ્પા વર્ષો પહેલાની યાદ તાજી કરવા લાવ્યા અમને ચોપાટી મહારાણા પ્રતાપ. જોઈ લો, અહીંયા પેલા જેટલી જ હજી ટ્રાફિક છે. જોઈ લો. પપ્પા કેટલા વર્ષ પછી આવ્યા? દર રવિવારે કા? આ જવા મારી મમ્મીએ ભૂંગળાની ખરીદી કરી લીધી છે કા મમ્મી? કાંઈ ફારફેર નહીં, બોલો ઈ ની ઈ જ છે. તું ભૂંગળા બટેકા લાવીશો? બધું જો જ કરે. આયા પપ્પા અમને સ્કેટિંગ કરવા લાવતા નાના હતા ને ત્યારે. જોયું જોઈ લીધી હો? નહીં, પેલા બહુ ગમતું. જો આ જગ્યા અમારી ફિક્સ હતી કા પપ્પા, ફૂલ રેકેટ રમવાની. અહીંયા ફોક્સ હતા એટલે અહીંયા સારું પડે. સવારમાં વહેલા આવી 6:30. ખડ એટલું હતું ને ત્યારે જો સુખું વિરાન પડ્યું. મમ્મી ભૂંગળા લાવી હતી, પપ્પાએ ખાવાનું શરૂ કરી દીધું છે. ભૂંગળા તો એમાં ખાવા જ પડે કા મમ્મી? ખાવાનું શરૂ કરી દેવી. ભૂંગળા તીખા ભૂંગળા લીધા છે, પણ ક્યાંક ક્યાંક જ મરચું સોટેલું છે. સમોસા ખાવાના છે, સમોસા ખાવાના છે બહાર. જો આ લાલ ડ્રેસવાળા માસી આણ પણ મોઢું ફેરવીને બેઠા છે. ઘરવાળાથી રીહાણા લાગે છે એવું લાગે છે મને. ફુવારા બધું મોઢું કરીને બેઠા છે. બોલો. આવે તો ઓળું ફેરીને બેહે તો ઘરે રહેતા હોય તો
સોપાટી હક નથી લેવા દેવું એમ. ચોપાટી આવો તો છે દેખો ચોપાટી આવીને બિહારી સમોસા નો ખાવી એવું બને નહીં કા પપ્પા? ચોપાટીનું જ ખાલી નામ હતું એમ. તો આપણા મસ્ત સમોસા આવી ગયા છે બિહારી. આ પપ્પાએ ડીશ લઈ લીધી છે. હલો બિહારી સમોસા આપણે આવી ગયા છીએ પપ્પાને કપડાં લેવા વાનું છે. હા એટલે મમ્મી લઈ દેશે, મંદિરમાં નથી આવ્યા આપણે. પપ્પાએ આખો થપ્પો લઈ લીધો છે, હવે જોવે છે કેમ થાય. પપ્પા મેળ આવશે? જોવા દે મમ્મી સ્પોન્સર છે કા મમ્મી? તું એ રીતે અડધી હું છું એટલા નીકળ્યા ગલ્લામાંથી. હાલો પપ્પાને એક ટી શર્ટ ગમી ગયું છે સફેદ. તો આજનો દિવસ પૂરો થઈ ગયો. પપ્પાને કપડાં લેવા ગયા હતા પણ પપ્પાને કાંઈ ગમ્યા નહીં, તો આમના પાછા વહી આવ્યા. 2 દિવસ પાછા જઈશું ગમે ત્યારે. તો આજનો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય, ગુડ નાઇટ.